પોષ શુક્લ પક્ષ પ્રતિપદા ગુરુવાર છે અને અંગ્રેજી તારીખની વાત કરું તો 30 જાન્યુઆરી 2025. આજે માતાજીએ અનાયાસે મારી સાથે દેવી પુત્ર પ્રભુ, હવે આપની ઓળખાણ. ઘનશ્યામ ગઢવી. હું ઘનશ્યામ ગઢવી, રાજકોટ નિવાસી, જીટીપીએલ ચેનલ ઉપર છું અને શક્તિપીઠને બીજા પ્રોગ્રામો કરીએ છીએ, રામકૃષ્ણ કથામૃતને. દવે સાહેબ આજે અચાનક પેલા નોરતે મળ્યા, માએ મોકલા હોય. ગુપ્ત નવરાત્રી ચાલે છે પાછી, એટલે ગુપ્ત રહસ્યની વાતો કરવા માટે. મા શુદ્ધ પ્રથમ નોરતું છે, બહુ શુભ સંયોગ છે. હું તો રોડ ઉપર ઊભો હતો ને ભાઈએ લિફ્ટ આપી, પણ માએ એને કીધું કે તું એને લિફ્ટ આપ. હવે વસ્તુ સ્થિતિ એવી બની છે કે કુળદેવીનું પૂછ્યું તો કે મા અમારા બહુચરાજી બેચરાય. તો મેં કીધું આપ શું જાણો છો? તો કે કંઈ જ નહીં. વાસ્તવમાં તો મિત્રો એવું છે કે જ્યારે એક અસામાન્ય શક્તિવાળા જ્યારે પાત્રો આવે છે, અને મોટાભાગે ચારણો નહીં, અમારી માની કૃપા છે, માના પક્ષપાતી છીએ એટલે અમારી ઘરે આ દીકરીઓ અવતરી છે. કંઈક લાયકાત હતી, સાત્વિક જીવન હતા એટલે આવ્યા હતા. માલધારીઓનો નેસ હતો. સંગદાન જેઠીદાન રાજકવિ લીંબડીના 13મી પેઢીએ બાપલ દેથાનું એક નામ નીકળે છે. બાપલ દેથા ગ્રહસ્થ ચારણ હતા. એના ધર્મપત્ની દેવલાય, અને દેવલાય અને બાપલ દેથાના ઘરે આ ત્રણેય આયુનું પ્રગટીકરણ થયું. એ ઇતિહાસ સાક્ષી પૂરે છે. એની મોટા બેચરા, વચ્ચે બૂટ, નાનકડા બલાળ, બૂટ ભવાની અને બલાળ ભવાની. એટલે આ આસ્થાના કેન્દ્રો હતા. લોકોને શું હતું કે જેને ઉપરાણું લે સમાજનું, ખોટું કંઈક કરે અને પોતે ઉપરાણું લે, આ વિશેષ આત્મબળવાળા પાત્રો હતા. એટલે અમે ચમત્કારોમાં માનતા નથી, ધૂણવા ધફવામાં અમે માનતા નથી. સમષ્ટિના હિત માટે જેને પોતાના બલિદાનો દીધા. સંઘ નીકળો સંખલપુરથી, અને ઠાકર એ લૂંટારું જે કોમ હતી ત્યાંની સંઘ ઉપર હુમલો કર્યો. અને આ બેચરાએ કીધું આ તો યાત્રીઓ છે, આને કન્નડગત કરાય, પેલા આપણે આશરો અપાય, પાણી અપાય, હોય તો અનાજ અપાય, અને મરાય નહીં. હવે એ વડચળની અંદર કહે છે કે આજે અટાણે વરખડી છે, માએ અહીંયા શહીદી વરી હતી. મા બેચરાજી એ કોકનું ઉપરાણું લેવા માટે ત્યાં આ ઇતિહાસ આ છે. મોઢેરાના ચારણો હમણાં સુધી સંખલપુરનો અને અહીંનો વહીવટ એના હાથમાં. તો ચારણોના દીકરી સગી ત્રણેય બહેનો. હવે આપના પૂછ્યું કે ભાઈ કુકડો ક્યાંથી આવ્યો? માલધારી હતા, ઝાઝા ઢોર હતા, ગાયું ભેંસું, દુધાળ ઢોર હતા. તો એ જમીન પોચી હતી એટલે ઈંતેડી અને જુવાનો ત્રાસ હતો. એટલે ઈંતેડી અને જુવાડી એટલે નાના નાના જંતુ, દેશી ભાષામાં કહેવાય. હવે ઈ ગાયું બેહે ભીનાશમાં, ગરમીમાં, એટલે ઈ એના આવમાં ચોટી જતી હતી દુધાળ ઢોરના. એટલે પરેશાન થતા. એટલે બાપલ દેથાએ મોટી દીકરી એક હતા, પુત્રવત હતા. એટલે કે બેન બેચરા, આપણે બેચર કે આ આપણો નેહડો ફેરવી નાખી. બેન કે તો કે બાપુ કાં આટલું ચરિયાણ આવું પાણી ક્યાં મળશે? તો કે આ ઈંતેડીને જુવા આપણને કન્નડગત કરે છે. એટલે પણ બાપુ કે એનો ઉપાય હું કરું કે તમને ચિંતા કરો. બેન તું શું કરીશ? હે બાપુ આપણે કુકડા થોડાક લઈ આવી. અરે બેન એ આપણે થોડા જ પડાય, એ તો એ આપણા ન પડાય, નિષેધ છે. બાપુ આપણે ક્યાં એનો કાંઈ ઉપયોગ કરવો છે કે એના ઈંડા ખાવા છે? જુઈને ઈંતેડીને ટુવા ને બધું વીણી લે છે. માલ એની રીતે કુકડો અને જીવજંતુ ખાઈ જાય છે. જીવજંતુ જોઈએ. એટલે બાપા કુકડો આવ્યો, માં કાંઈ કુકડા ઉપર બેહે નહીં. આ પાત્રોને આપણે નવા સ્વરૂપે સમજવા પડશે. અને શક્તિપીઠોમાં ભલે બધા આ તો શું અટાણો વર્તમાન એક પ્રચાર પ્રસારનો છે, પણ ક્યાંય શાસ્ત્રોક્ત જે 108, 52 અને મૂળ જે આદિ શક્તિપીઠ છે, મારા 52 એપિસોડ છે એટલે સંશોધન પછી હું બોલું છું, તો એમાં ક્યાંય બેચરાજીનું નામ નથી આવતું. ચારણની દીકરીઓ હતી. અને આ જે પ્રસંગ બને છે ને વડોદરા સ્ટેટનો, એ માની શ્રદ્ધાથી થયો હતો. એટલે ક્ષત્રિયો હંમેશા ચારણાઈઓને માનતા હતા. જય માતાજી. પેલા જય માતાજી. આભાર આપણો, ખૂબ ખૂબ આભાર.